નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના તમામ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા પ્રત્યેક ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આ પ્રદીપ ફોર ફિઝિક્સ નામની યુટ્યુબ ચેનલની અંદર. હું પ્રદીપ પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર જે કોઈ પણ આપણે પ્રકરણો આપણે ભણ્યા છીએ એ પ્રકરણોને આપણે ધ્યાનમાં લઈએ અને ધોરણ 12ના પ્રકરણોને આપણે ધ્યાનમાં લઈએ તો ધોરણ 11ના જે પ્રકરણ આપણે ભૌતિક વિજ્ઞાનને ભણ્યા એની અંદર લગભગ મોટા ભાગના જે કન્સેપ્ટ જે હતા તે તમારા રોજિંદા જીવનની અંદર તમે અનુભવી શકતા, ઉપરાંત તમે જોઈ પણ શકતા, જેના લીધે સમજવામાં બહુ વધુ સરળતા રહેતી. પરંતુ અહીંયા ભૌતિક વિજ્ઞાનની અંદર 12મા ધોરણની અંદર ચાલુ થતા આ સિલેબસની અંદર એનસીઈઆરટીના પર આધારિત આ ભૌતિક વિજ્ઞાનના ભાગ 1ની આપણે વાત કરીએ તો ભાગ 1 એ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો બનેલો છે. ભૌતિક વિજ્ઞાનની એક એવી શાખા કે જ્યાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો સંયુક્ત રીતે અભ્યાસ કરવામાં આવે છે. તો અહીં આપણને ભાગ 1ની અંદર અહીં આપણે કહે છે ભાઈ આ જે 12મા ધોરણની અંદર જે અભ્યાસ કરવાવાળા ચેપ્ટરો છે એની અંદર તમે એ વસ્તુ જોઈ શકશો નહીં, એને તમારે વિઝ્યુલાઇઝ કરવી પડશે. ઇન ધ સેન્સ કે તમારે એને કહે છે ભાઈ એનો અનુભવ નહીં પણ આંખો બંધ કરી અને તમારે એનો અહેસાસ કરવો પડશે. અનુભવ તો આપણે કરી શકીશું, બરાબર? ચલો તો શરૂઆત કરીએ. તો ભાગ 1ની થોડી તમને આછી એક ઝલક તમને આપી દઉં તો પ્રકરણ 1 અને પ્રકરણ 2 આ પહેલા બે પ્રકરણ જે વિદ્યુતભારો અને ક્ષેત્રો અને વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આ બે ચેપ્ટર જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટ્રો એટલે કે ઇલેક્ટ્રોન, એને આપણે ધ્યાનમાં લઈશું અને સ્ટેટિકનો મતલબ થાય સ્થિર. તો સ્થિર રહેલા વીજભારના લીધે જે એનું કહે છે ભાઈ આપણે જે શાસ્ત્ર આપણે ભણીશું જેને ઇલેક્ટ્રોસ્ટેટિક તરીકે આપણે ઓળખીશું. ત્યારબાદ વીજભારને આપણે કહે છે ગતિ કરાવીશું. ગતિમાન વીજભારના લીધે જે વિદ્યુત જે રચાય જેને આપણે ઇલેક્ટ્રિસિટી તરીકે ઓળખીશું, બરાબર, જે પ્રવાહ રચાશે જેને કરંટ ઇલેક્ટ્રિસિટી કહીશું, એના લીધે વિદ્યુત ક્ષેત્ર અને એની આપણે અસરોની આપણે ચર્ચા કરવાની છે. પ્રકરણ 4 વિદ્યુત ભાર જો ગતિમાં હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય. આવું આપણને ઓસ્ટડ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું છે. તો એનો પણ આપણે અભ્યાસ કરીશું કે ભાઈ ગતિમાન વીજભારો અને ચુંબકત્વ ઉપરાંત ચુંબકત્વ એક પોતાનો આગવો ગુણધર્મ પણ ધરાવે છે, બરાબર? તો આ ચુંબકત્વ જેની અંદર આપણે અત્યારે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતું જે દ્રવ્ય જે છે એની સાથે સંકળાયેલા જુદા જુદા ચુંબકત્વના ગુણધર્મોનો અભ્યાસ કરીશું, ઉપરાંત પૃથ્વીના ચુંબકત્વનો અભ્યાસ કરીશું. પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જે આપણે પ્રથમ પ્રકરણની અંદર વિદ્યુત ભારિત કરવાની રીતોમાં એક પ્રેરણની રીત આવે છે. આ રીતનો આપણે કહે છે બહોળો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, જે અત્યારે આપણે કહે છે એસી જનરેટર આ તે બધું આપણે ઉપયોગમાં લઈએ છીએ, એનો આપણે આ ચેપ્ટર પ્રકરણની અંદર વાત કરવાની છે. પ્રકરણ 7 જેના લીધે ઉદ્ભવતો આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના લીધે ઉદ્ભવતો કે છે એસી પ્રવાહ. એસી પ્રવાહની અહીંયા મોટા પાયા ઉપર ચર્ચા કરવાની છે. આપણા ઘરની અંદર જે અત્યારે જે ઇલેક્ટ્રિક જે કરંટ જે આવી રહ્યો છે જે પાવર સ્ટેશનથી, એ આપણો કેવો હોય છે ભાઈ? અલ્ટરનેટિંગ કરંટ હોય છે. અને પ્રકરણ 8 વિદ્યુત અને ચુંબકીય તરંગો, જેનો સંયુક્ત રીતે અભ્યાસ એનો આપણે ચર્ચા કરવાની છે. હવે પ્રકરણ 1ની વાત કરીએ તો મિત્રો પ્રકરણ 1 વિદ્યુતભારો અને ક્ષેત્રો. આ પ્રકરણ 1ની અંદર શું ભણીશું? તો સૌપ્રથમ પહેલાં આપણે પ્રસ્તાવનાની આપણે ચર્ચા કરીશું, જેની અંદર હું તમને એક વિડીયો લેક્ચરની અંદર સમજાવીશ કે ખરેખર આ પ્રકરણની અંદર શું ભણવા જઈ રહ્યા છીએ. જેનો અભ્યાસ કરવાનો છે વિદ્યુતભાર. એ વિદ્યુતભાર વિશેની આપણે બેઝિક આપણે થોડીક માહિતી આપણે મેળવી લઈશું કે આ વિદ્યુતભારનો ઇતિહાસ ટૂંકો શું છે, કેવી રીતે આવ્યો છે, એની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ વાહકો અને અવાહકો એટલે કે આપેલા દ્રવ્યનું આપણે બે જુદા જુદા પ્રકારની અંદર વર્ગીકરણ કરી એના ચર્ચા કરીશું. વિદ્યુત ભારિત કરવાની કેટલીક રીતોમાંની 3 રીતો પૈકી પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું એની વાત છે. ત્યારબાદ વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો, જેમ કે એનો સરવાળો થઈ શકે, બૈજિક સરવાળો થાય, એ ઉપરાંત એનું સંરક્ષણ થાય છે, તેમજ એનું કે છે ક્વોન્ટાઇઝેશન શક્ય છે.
ત્યારબાદ કુલમ નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત બળની આપણને વાત કરી છે, જેનો આપણે સદિશ સમીકરણની અંદર પણ આપણે અભ્યાસ કરીશું. પછી એક કરતાં એટલે કે બે કરતાં વધુ વીજભારોના લીધે ઉદ્ભવતા કે છે બળોની ચર્ચા કરીશું. આ વીજભાર છે તો વીજભાર એક આંતરિક ગુણધર્મ ધરાવે છે, જેમ દળની જેમ. તો જેમ દળ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરતો એમ વીજભાર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને આ વિદ્યુત ક્ષેત્રનો આપણે અભ્યાસ કરીશું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈશું, વિદ્યુત ફ્લક્સ જોઈશું. આ નવી નવી ટર્મિનોલોજી છે, બિલકુલ ચિંતા કરતા નહીં. ત્યારબાદ સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ એટલે કે ડાયપોલના લગતી કેટલીક થિયરીનો અભ્યાસ કરીશું. આ વિદ્યુત ભારનું કે છે આપણે વિતરણ અહીંયા સુધીનું આપણે જે ડાયપોલ સુધીની જે વાત હતી જે 1.12 સુધી, ત્યાં કે છે વિદ્યુત ભારનું અસતત વિતરણ મતલબ છૂટાછવાયા વીજભાર. પરંતુ ધારો કે કોઈ પદાર્થ ઉપર વીજભારનું સતત વિતરણ હોય તો જેમ દ્રવ્યનું ત્રણ જુદી જુદી રીતે વિતરણ હતું એમ વીજભારનું પણ સતત રીતે વિતરણનો આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ ગૌસના નિયમો અને તેના ઉપયોગોની ચર્ચા કરીશું. આ પ્રકરણને સરળ બનાવવા આપણે 4 યુનિટની અંદર ડિવાઈડ કર્યું છે. પ્રથમ યુનિટની અંદર પ્રસ્તાવના, વીજભાર અને તેના ગુણધર્મો પર આધારિત લીધેલું છે. આટલું તૈયાર થઈ જાય એટલે ત્યાર પછી એના ઉદાહરણની આપણે ચર્ચા કરીશું અને કેટલાક બેઝિક કન્સેપ્ટ બૂસ્ટર ક્વેશ્ચન્સની આપણે પણ વાત કરીશું. યુનિટ નંબર 2 જેની અંદર વિદ્યુત બળ, કુલમનો નિયમ, સંપાતીપણાનો સિદ્ધાંત, એની આપણે ચર્ચા કરીશું. યુનિટ 3 વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ફ્લક્સ પર આધારિત. યુનિટ 4 વિદ્યુત ભારના સતત વિતરણ અને ગૌસના નિયમ પર આધારિત. તો ચાલો મિત્રો યુનિટ નંબર 1 પ્રસ્તાવના, વિદ્યુતભાર અને ગુણધર્મો પર આધારિત આપણું આ પ્રથમ લેક્ચર, જેની અંદર પ્રસ્તાવનાની આપણે વાત કરીશું અને વિદ્યુતભાર વિશે થોડી ઝાંખી આપણે લઈશું. પ્રકરણમાં આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે ફિઝિક્સની બુક હશે, ના હોય તો આટલો જે પોર્શન જે હું આજે આ લેક્ચરની અંદર ચાલવાનો છે એટલે ભૌતિક વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણની એક પીડીએફ પણ આ વિડીયો સાથે અટેચ કરેલી છે. એટલે મહેરબાની કરી અને એ પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી લેજો. જો તમારી જોડે બુક હોય તો વાંધો નથી. આ ઉપરાંત તમે નોટબુક, પેન અને સાદું કેલ્ક્યુલેટર, જે આપણા ફિઝિક્સ ભણવા માટેના આપણે કહીશું કે ભાઈ બેઝિક આપણા જે હથિયાર છે એ હોવા જરૂરી છે. જરૂર જણાય તો મહેરબાની કરી વિદ્યાર્થી મિત્રો વિડીયોને પૉઝ કરી માહિતી નોટબુકમાં ઉતારવાનો આગ્રહ રાખજો. ન્યુમેરિકલ્સ માટે દાખલાનો સ્ટેટમેન્ટ વારંવાર ધ્યાનથી વાંચો, વારંવાર ધ્યાનથી વાંચો. ફરી એક વખત કહું છું, વારંવાર ધ્યાનથી વાંચો. વાંચો પછી સમજો, વાંચો પછી સમજો, સમજો અને પછી જ ગણવાનો પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ. જો તમને આ વિડીયો પસંદ આવે, અમારું કામ જો તમને ગમે તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અન્ય મિત્રો તથા સ્વજનોને પણ જણાવજો અને શેર કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગરીબ પ્રજાપતિ આપ સર્વેનું પ્રદીપ ફોર ફિઝિક્સ ચેનલ પર સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાનના પ્રથમ પ્રકરણ વિદ્યુતભારો અને ક્ષેત્રો જેમ આગળ ચર્ચા કરી તેમ યુનિટ 1 ના પ્રકરણની પ્રસ્તાવનાની ચર્ચા કરીએ. ચાલો તૈયાર થઈ જાઓ. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર પ્રથમ પ્રકરણ એની અંદર આપણે અભ્યાસ કર્યો કે ભૌતિક વિજ્ઞાન એટલે શું. પ્રથમ રિચાર્ડ ફેનમેને આપણને વ્યાખ્યા આપી. એ વ્યાખ્યા અનુસાર ભૌતિક વિજ્ઞાન એટલે તો ભૌતિક વિજ્ઞાન એટલે કુદરતને સમજવાનું વિજ્ઞાન. ચલો કુદરત તરીકે હું ધારો કે બ્રહ્માંડની કલ્પના કરું. આ બ્રહ્માંડની રચના કુદરતે કરેલી છે. તો બ્રહ્માંડ એ આપણે જાણીએ છીએ કે બે ઘટકોનું બનેલું છે. એમાં એક છે દ્રવ્ય અને બીજું છે વિકિરણ. દ્રવ્યની અહીંયા ચર્ચા કરવાની છે. દ્રવ્ય માટે આપણે ભણી ચૂક્યા છીએ કે દ્રવ્યની અંદર એક અગત્યનો ગુણધર્મ છે જે છે દળ. આ દ્રવ્ય એના આપણે વાત કરીએ બંધારણીય ઘટકો
તો આ દ્રવ્યના બંધારણીય ઘટકો એક અણુ લઈ શકાય, બીજો પરમાણુ કે ત્રીજો આયન કે આ ત્રણેયમાંથી કોઈનો આપણે સમૂહ લઈએ અને આ સમૂહ એ દ્રવ્યની શું કરશે ભાઈ? રચના કરશે. આ દ્રવ્યના આ જે બંધારણીય ઘટકોની વાત થઈ. હવે આપણે વાત કરીએ એમના જે મૂળભૂત કણો. જે મૂળભૂત કણો આ બંધારણીય ઘટકોના સ્વરૂપે દ્રવ્યની રચના કરે છે એવા મૂળભૂત કણો આપણી જોડે એક છે પ્રોટોન, બીજું છે ન્યુટ્રોન અને ત્રીજું છે ઇલેક્ટ્રોન. ચલો, કોઈ પણ દ્રવ્યની અંદર વચ્ચે ન્યુક્લિયસની અંદર આપણને પ્રોટોન અને પ્લસ ન્યુટ્રોન જોવા મળશે અને ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી કક્ષાઓની અંદર આપણને ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા જોવા મળશે. હવે આ જે બંધારણીય ઘટકો એમનો એક આંતરિક ગુણધર્મ દળ, જે આપણે દ્રવ્યનો પણ આંતરિક ગુણધર્મ તરીકેની વાત કરી, જે આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન પણ ધરાવે જ છે. યાદ રાખજો, માસ ઓફ electron is equal to 9.1 into 10⁻³ kg. Mass of proton 1.67 into 10⁻27 kg. અને આ માસ ઓફ ન્યુટ્રોન પણ લગભગ આના જેટલો જ છે. યાદ રાખીશું. આ દળના લીધે, હવે આપણે વાત કરી લઈએ તો આ દળના લીધે દ્રવ્ય શું કરે છે ભાઈ? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે. ઉપરાંત આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રના લીધે ગુરુત્વાકર્ષી બળ પણ લગાડે. ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ છે. શું નિયમ છે? તો વિશ્વમાં રહેલો પ્રત્યેક પદાર્થ બીજા પ્રત્યેક પદાર્થ પ્રત્યે આકર્ષણ અનુભવે છે અને આ આકર્ષણ બળનું મૂલ્ય વાત કરીએ. આ આકર્ષણ બળનું મૂલ્ય તેમના દ્રવ્યમાનના ગુણાકારના, માની લો કે બે દળ છે, બે કણ છે જેમના દ્રવ્યમાન m1 અને m2 જે એકબીજાથી r જેટલા અંતરે મૂકેલા છે. તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પ્રત્યેક પદાર્થ પ્રત્યે આકર્ષણ અનુભવે છે અને આ આકર્ષણ બળનું મૂલ્ય તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સંયુક્ત રીતે આ સૂત્રને આપણે લખતા ચેપ્ટર નંબર 8 ની અંદર ગુરુત્વાકર્ષણનો આ જે સાર્વત્રિક નિયમ પરથી ગુરુત્વાકર્ષણનું સૂત્ર gm1m2/r², આ સૂત્રની આપણે તારવણી કરેલી. આનું સોલિડ સ્વરૂપ પણ જોયું. અહીં આપણે મૂલ્ય ઉપર સીમિત રહીશું. આ જે બળ એ કહે છે બે દ્રવ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એ ઉપરાંત એમ પણ કહેવાય કે હંમેશા કેવું છે? આકર્ષી પ્રકારનું છે. બીજું એવું પણ કહી શકાય કે નાનામાં નાના કણથી માંડી અને વિશ્વના મોટા મોટા પદાર્થો વચ્ચે, એટલે કે માઇક્રોસ્કોપિક અને મેક્રોસ્કોપિક બંને લેવલ ઉપર આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઉપરાંત એટલે આપણે કહી શકાય કે ગુરુ અંતરીય છે. કેવું છે ભાઈ? ગુરુ અંતરીય છે. લોંગ રેન્જ એટ્રેક્ટિવ ફોર્સ. આ એક મૂળભૂત બળ છે. તો આ તો કે છે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન આ દળ ધરાવે છે ને જેના લીધે એ ગુરુત્વાકર્ષી બળનો અનુભવ કરતા હોય છે, કરાવતા હોય છે, ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય. આ ઉપરાંત આ દળ ઉપરાંત એક એવો આંતરિક ગુણધર્મ છે જે
ગુરુત્વાકર્ષી બળ કરતા પણ વિશેષ પ્રબળ છે, વિશેષ અસર ઉપજાવે છે, એની અસર એટલી બધી છે કે ગુરુત્વાકર્ષી બળની અસરને અવગણી શકાય એવી અસર છે. એવો છે આંતરિક ગુણધર્મ જેને અહીંયા આપણે નામ આપીશું વીજભાર. શું નામ આપીશું? વીજભાર અથવા વિદ્યુતભાર, જેને આપણે q કે સ્મોલ q વડે આપણે દર્શાવીએ છીએ. આમ આ પ્રકરણ તો ભૌતિક વિજ્ઞાનનું આ પ્રથમ પ્રકરણ વિદ્યુતભાર અને ક્ષેત્રોની અંદર આપણે વીજભારને લગતી માહિતી એકત્ર કરવાની છે. વીજભાર વિશેની વધુ આપણે કે સ્પષ્ટીકરણ એક બીજા સરળ એક ઉદાહરણ પરથી આપણે લઈએ કે જે આ મૂળભૂત કણોને ધ્યાનમાં રાખીને આપણે લઈએ, જે બુકની બહારનું છે, જૂની બુક મુજબનું છે, પરંતુ સમજાવવામાં થોડું મજા આવશે, જેના લીધે કે છે નાના ટૂંકા પ્રશ્નો પણ તમને ક્યાંક ભવિષ્યમાં આવશે તો ગુજકેટની અંદર નીટમાં જીમાં તો તમને વધારે અનુકૂળ પડશે. વીજભાર વિશે વધુમાં આપણે જાણીએ છીએ કે ધારો કે M1 અને M2 દળ ધરાવતા બે કણો એકબીજાથી r અંતરે હોય તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ F G m1 m2 upon r² મુજબ આપી શકાય, જ્યાં G 6.67 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર into kg યાદ રાખીશું કે 10મા ધોરણની અંદર આપણે ભણી ચૂક્યા છીએ, 11મા ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક. આ જે સૂત્રને ધ્યાનમાં રાખી આપણે ત્રણ જુદા જુદા અવલોકનો આપણે કરવાના છે. તો અહીંયા આપણે ત્રણ જુદા જુદા અવલોકનો કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો યાદ રાખજો, પ્રથમ આપણે મૂળભૂત કણોમાંના બે કણો એટલે કે બે ઇલેક્ટ્રોનને એકબીજાથી r 1 સેન્ટીમીટર એટલે કે મીટરમાં કહેવા જઈએ તો 10⁻2 ઘાત મીટર જેટલા અંતરે મૂકવામાં આવે તો ન્યૂટનના મત મુજબ આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષી બળ F G આપણે સફિક્સમાં લઈશું, જેના પરથી ખ્યાલ આવશે કે ભાઈ આ છે આપણું સૈદ્ધાંતિક મૂલ્ય. આ સૂત્રની મદદથી આપણે જે મૂલ્ય તારવીશું તે સૈદ્ધાંતિક કેટલું મળશે? તો અહીંયા આપણે G 6.67 into 10⁻11 m1 m2 એટલે અહીંયા આપણી જોડે m1 ઇલેક્ટ્રોન છે, m2 ઇલેક્ટ્રોન છે. અહીંયા લખી રાખીએ માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 into 10⁻⁻ mass of electron is equal to 9.1 into 10⁻31 kg. Mass of proton 1.67 into 10⁻27 kg. યાદ રાખીશું r is equal to 1 centimeter is equal to 10⁻2 meter લેશું. ચલો આ જરા કિંમતો આની અંદર મૂકી દઈએ તો m1 is equal to m2 છે. અહીંયા શું છે? m1 is equal to m2 is equal to mass of electron. તો 9.1 into 10⁻31 નો સ્ક્વેર લખી દઉં, સમજણ પડશે? ચલો હું માની લઉં છું તમને ખ્યાલ આવ્યો છે. 10⁻2 નો સ્ક્વેર. હવે આ સૂત્રની જે કિંમતો મૂકી છે એને જરા તમે સાદા કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણતરી કરશો તો તમને ખ્યાલ આવશે કે આનો જવાબ આપણને કેટલો મળશે? 5.5 ગુણ્યા 10⁻⁻67 ન્યૂટન જેટલું મળશે. કેટલું મળશે? 5.5 ગુણ્યા 10⁻67 ન્યૂટન. અને આકર્ષી પ્રકારનું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આકર્ષી પ્રકારનું હોવું જોઈએ. પરંતુ પ્રાયોગિક રીતે આપણને આ જે બળ કેટલું મળે છે? 2.3 into 10⁻24 ન્યૂટન આટલું બળ મળશે. અને આ કેવું છે ભાઈ? સ્વભાવે અપાકર્ષી પ્રકારનું છે. કેવું છે? અપાકર્ષી પ્રકારનું. તો અહીંયા કે છે પ્રશ્ન થયો, એક તો સ્વભાવ બદલાઈ ગયો, બીજું મૂલ્ય કે છે બહુ મોટું બધું કે છે ભાઈ આપણને જોવા પડે. ચલો બીજો આપણે
પ્રયોગ કરીએ. પ્રયોગ ઇન ધ સેન્સ કે બીજું અવલોકન આપણે લઈએ. બે પ્રોટોનને લઈએ. એમને પણ r is equal to 8 સેન્ટીમીટર, it means 10 raised to -2 મીટર જેટલા અંતરે પ્રોટોનને આપણે મૂકી દીધા છે. અહીંયા પણ સમીકરણમાં m1 is equal to m2 is equal to mass of proton is equal to 1.67 into 10 raised to -27 kg યાદ રાખીશું. ચલો સૈદ્ધાંતિક આ જે સૂત્રની મદદથી આની અંદર કિંમતો મૂકી દઈએ તો શું આવશે? 6.67 into 10 raised to -11 into કેટલું થશે? 1.67 into 10 raised to -27 કૌંસની બહાર વર્ગ ભાગ્યા 10 ની -11. આ કિંમતો મૂકી સાદુરૂપ આપતા આપણને કિંમત મળશે 1.868 into 10 raised to -60 ન્યૂટન. આટલું આપણને સૈદ્ધાંતિક રીતે મળશે. આ પણ કેવું હોવું જોઈએ? આકર્ષી પ્રકારનું હોવું જોઈએ. ચલો પ્રાયોગિક રીતે આપણને આ મૂલ્ય પહેલાના જેટલું જ યાદ રાખજો. કેટલું? 2.3 into 10 raised to -24 ન્યૂટન. પાછો સ્વભાવે કેવું મળશે? અપાકર્ષી. આ બંને પ્રોટોન એકબીજાને શું કરે છે ભાઈ? અપાકર્ષણ અનુભવે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો ભાઈ કે અપાકર્ષી પ્રકારનું પ્લસ કે બહુ મોટું કે છે આપણને મૂલ્ય આપણને જાણવા મળે છે. ત્રીજું એક અવલોકન લઈ લઈએ જેથી આપણને કે છે થોડી સંતુષ્ટિ થઈ જાય, કંઈક આપણે તારણ કાઢવાની અંદર આપણને સરળતા રહે. એક આપણે લઈએ પ્રોટોન અને બીજું r is equal to 1 સેન્ટીમીટર 10 raised to -2 મીટર અંતરે એક ઇલેક્ટ્રોન લઈએ. કોને લઈએ ભાઈ? ઇલેક્ટ્રોન. તો ચલો m1 is equal to 1 m1 is equal to કેટલું થશે ભાઈ? માસ ઓફ પ્રોટોન. અને m2 is equal to કેટલા? માસ ઓફ ઇલેક્ટ્રોન. સૈદ્ધાંતિક રીતે આનું મૂલ્ય બસ આ સમીકરણની અંદર કિંમત મૂકી સાદુરૂપ આપીશું તો આપણને કે છે આની જવાબ 1.01 into 10 raised to -68 ન્યૂટન જેટલું આપણને મળશે. સ્વભાવે કેવું હોવું જોઈએ? આકર્ષી હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આકર્ષી. પરંતુ અહીંયા પણ પ્રાયોગિક રીતે આ બંને કણો વચ્ચે, આ બંને મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતું આ જે બળ એ કેટલું છે? 2.3 into 10 raised to -24 ન્યૂટન જેટલું. પરંતુ અહીં બે પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે તે બંને વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. શું થાય છે? આકર્ષણ. ચલો ફરી એક વખત ધ્યાન આપો. પ્રથમ અવલોકન બે ઇલેક્ટ્રોન લીધા આપણને કહે છે ભાઈ બળનું મૂલ્ય કંઈક આપણને કહે છે ભાઈ આના કરતા ગજબનું આપણને કહે છે મળ્યું અને સ્વભાવે અપાકર્ષી મળ્યું. ખરેખર મળવું જોઈએ તો આકર્ષી. બે પ્રોટોન લીધા તો પણ આપણને કહે છે ભાઈ સ્વભાવે અપાકર્ષી મળ્યું અને બળ પણ કહે છે ભાઈ એટલું ને એટલું જ મળ્યું પ્રાયોગિક રીતે. ત્રીજી અંદર ત્રીજા અવલોકનમાં એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન લઈએ છીએ તો બંને વચ્ચે લાગતું જે બળ એ સ્વભાવે આકર્ષણ ઉત્પન્ન કરે છે પરંતુ મૂલ્ય તો એટલું ને એટલું જ છે. તો અહીંયા આપણે કહે છે ભાઈ અંતર r માં ફેરફાર કર્યો નથી. અહીંયા માત્ર કહે છે માસની અંદર ફેરફાર થાય છે તો અહીંયા આપણને કે ગુરુત્વાકર્ષી બળના મૂલ્યમાં ફેરફાર થવો જોઈએ પરંતુ અહીંયા તો પ્રાયોગિક મૂલ્યની અંદર કોઈ ફેરફાર જોવા મળતો નથી. તો અહીંયા આપણે આના પરથી તારણ શું કાઢી શકાય? પહેલું, આ જે લાગતું જે બળ એ દળ પર આધારિત નથી. બીજું, દળ સિવાય બીજો કોઈ આંતરિક ગુણધર્મ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ.
ત્રીજું તારણ એવું કાઢી શકાય કે આ જે આંતરિક ગુણધર્મ છે એ બંને પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર કેવો છે? સમાન મૂલ્યનો, પરંતુ કેવો થાય? વિરુદ્ધ પ્રકારનો છે. કેવો છે? વિરુદ્ધ પ્રકારનો છે. તો અહીંયા આ જે આંતરિક ગુણધર્મ જેને વૈજ્ઞાનિકોએ એને નામ આપ્યું. શું નામ આપ્યું મિત્રો? વીજભાર કે વિદ્યુતભાર. વીજભાર કે વિદ્યુતભાર. વીજભાર કે વિદ્યુતભારની આ પરથી આપણે વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? તો આ પરથી વ્યાખ્યા કરવી હોય તો કરી શકાય કે જે આંતરિક ગુણધર્મના લીધે મુક્ત અવસ્થામાં રહેલા બે કણો કે અહીંયા પદાર્થો પણ લઈ શકાય વચ્ચે લાગતું અપાકર્ષી બળ કે ગુરુત્વાકર્ષી બળ કરતા વધારાનું બળ ઉદ્ભવે તે ગુણધર્મને આપેલા કણો પરનો વીજભાર કહે છે. તો જે આંતરિક ગુણધર્મના લીધે આપેલા બે કણો વચ્ચે અપાકર્ષી બળ ઉદ્ભવે. કેવું ઉદ્ભવે? અપાકર્ષી બળ ઉદ્ભવે કે ગુરુત્વાકર્ષી બળ કરતા વધારાનું બળ ઉદ્ભવે તેવા ગુણધર્મને આપેલા કણો પરનો શું કહે છે? વીજભાર કહે છે. આ વીજભાર જેના બે પ્રકાર બેન્જામિન ફ્રેન્કલિને આપણને આપી દીધા. એક ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર. આ જે વિરુદ્ધ પ્રકારના હતા તો એકને ધન વીજભાર કીધો, બીજાને શું કીધો? ઋણ વીજભાર. પ્રોટોન પરનો વીજભાર જેને આપણે ધન વીજભાર તરીકે લઈએ છીએ અને ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર જેને આપણે ઋણ વીજભાર તરીકે આપણે સ્વીકારીએ છીએ. ન્યુટ્રોન જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એના વિશે આગળ આપણે માહિતી આપણે જોઈશું. તો આ હતી આપણે કે છે ભાઈ વીજભાર વિશે થોડીક એક વધુ એક સરળ એક રજૂઆત જે આપણે એનસીઈઆરટી ની બુકની અંદર તો નથી આપ્યું, પરંતુ ઘણી વખત આપણને આ વસ્તુ સમજવાની અંદર જે મૂળભૂત કણો સાથે સંકળાયેલી આ વસ્તુ છે એટલે મેં તમને અહીંયા સમજાવી છે. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી એક વખત આપણે ત્રણ જુદા જુદા અવલોકનો લીધા. આ ત્રણ જુદા જુદા અવલોકનો લઈ એના પરથી આપણે કહે છે ત્રણ તારણો તારવ્યા. આ તારણ પરથી આપણને એક બીજી વસ્તુ ખબર પડી કે કઈક આંતરિક ગુણધર્મ ધરાવે છે. કોણ? મૂળભૂત કણો. મૂળભૂત કણો કોના? દ્રવ્યના મૂળભૂત કણો કઈક આંતરિક ગુણધર્મ ધરાવે જે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ પ્રકારના. જે ત્રણ મૂળભૂત કણો જે અત્યારે આપણે જાણીએ છીએ, પ્રોટોન છે, બીજો ન્યુટ્રોન છે અને ત્રીજો ઇલેક્ટ્રોન. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની વાત છે મિત્રો. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન મૂલ્યના ને કે છે પરંતુ વિરુદ્ધ પ્રકારનો જે આંતરિક ગુણધર્મ ધરાવે જેના લીધે જે કે છે સજાતીય હોય એટલે એક જ જાતના હોય ત્યારે શું કરશે ભાઈ? અપાકર્ષણ ધરાવશે. કેવું ધરાવશે? અપાકર્ષણ. અને જ્યારે વિજાતીય ધરાવતા હશે, જ્યારે વિજાતીય હશે એટલે કે જ્યારે જુદા જુદા પ્રકારના હશે ત્યારે ગુરુત્વાકર્ષણ કરતા કંઈક વધારાનું બળ ઉદ્ભવશે. આવો જે ગુણધર્મ જે આ જે ઘટક કણો સાથે સંકળાયેલો જે આંતરિક ગુણધર્મ જેને આપણે વીજભાર કહીશું. બેન્જામિન ફ્રેન્કલિને આપણને વીજભારના બે જુદા જુદા પ્રકાર આપણે કહી દીધા. એક ધન વીજભાર, બીજો ઋણ વીજભાર. ધન વીજભારને આપણે પ્રોટોન પરનો ધન વીજભાર આપણે ધ્યાનમાં લઈશું અને ઇલેક્ટ્રોન પરના વીજભારને આપણે ઋણ તરીકે લઈશું.